નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ। હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતીમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક 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 સ્વાગત કરું છું। તો મારા કલેજાઓ, આજે આપણે આ વિડિયોની અંદર શું ભણવાના ખબર? આ વિડિયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ, જેમાં પ્રકરણ નંબર 3 ની છેલ્લો ટોપિક, પ્રકરણ નંબર 3 નો છેલ્લો ટોપિક, એટલે કે તમારા ધોરણ 6 વિષય ગણિતમાં જે આપણે પ્રકરણ નંબર 3 ની વાત કરી રહ્યા હતા ને, એનો આ છેલ્લો ટોપિક છે, એનો આ છેલ્લો વિડિયો છે। તો બાળકો, આ વિડિયોમાં આપણે શું અભ્યાસ કરવાના ખબર? આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ રમતો અને જીતવાની વ્યૂહરચના। સાહેબ, તમે જ્યારથી આ ચેપ્ટર ચાલુ કર્યું ને ત્યારથી નકરી રમત જ રમાડો છો। હવે ઈ રમત કેવી રીતે રમ્યા આપણે અને એની વ્યૂહરચના શું હતી? આપણે કઈક પ્લાનિંગ, માઇન્ડ ગેમ કહીએ ને, પ્લાનિંગ તો કરવું પડે ને। મારે કોઈ ગેમમાં જીતવું હોય તો મારે પહેલા શું કરવું પડે? એનું પ્લાન કરવું પડે, એનું આમ આખી આખી વ્યૂહરચના કરવી પડે, ઝાડ બિચાવવી પડે, સાદી ભાષામાં કહો તો ઝાડ પાથરવી પડે। બસ ઈ જ વસ્તુ આપણે આ ટોપિકમાં શીખવાના છીએ। તો આપણા ટોપિકનું નામ હતું રમતો અને જીતવાની વ્યૂહરચના। પણ આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ ને એ પહેલા, જો તમે અમારી આ ચેનલમાં નવા હોય ને તો પેલું શું કરો ખબર? આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે તમને ત્યાંથી કંઈક નવું તમારા ભણવા માટેનું મળી રહ્યું છે। 6, 7, 8 માં જો તમારા કોઈ મિત્રો હોય ને તો એને પણ કહો કે વિદ્યાકુલ ગુજરાતી 6, 7, 8 છે ને આપણા માટે ફ્રીમાં અભ્યાસક્રમ કરાવે છે, તો તું જોડાઈ જાય એમાં, તું એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, એમ તમારા મિત્રોને વાત કરો। બીજું કે જો તમને દરેક વિડીયોમાં મજા આવતી હોય ને તો એક તો કોમેન્ટ કરવાની અને તમારા મિત્રો સુધી એ વિડીયોને શેર કરવાનો અને લાઈક કરવાનો। તો બાળકો, ચાલો ફટાફટ બુક અને પેન લઈને બેસી જાઓ, આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ। રમતો અને જીતવાની વ્યૂહરચના, રમતો અને જીતવાની વ્યૂહરચના। સંખ્યાઓનો ઉપયોગ રમતો રમવા, જીતવાની વ્યૂહરચનાઓ વિકસાવવા માટે પણ થઈ શકે છે। સંખ્યા છે ને રમવા માટે વપરાય અને કોઈ રમતને જીતવી હોય ને તો એનું પ્લાન કરવા માટે પણ આ સંખ્યાઓ વપરાય। અહીં એક પ્રખ્યાત રમત જેનું નામ છે 21-21, આ રમત તમારા સહપાઠી એટલે કે વર્ગના મિત્ર સાથે રમવાની છે। હું તમને કઈ રીતે રમત રમીને એ શીખવાડવાનો છું। તમારે એ કન્સેપ્ટ ક્લિયર કરી તમારા મિત્ર સાથે રમત રમવાની છે। ચાલો, તમારા પરિવાર સાથે પણ પ્રયત્ન કરો। રમત 1 ના નિયમો, પ્રથમ ખેલાડી 1, 2, 3 કહે છે। પહેલા તમે રમત શીખી લ્યો, આખી રમત શીખા પછી તમારે તમારા મિત્ર સાથે રમવાની છે। મિત્ર સાથે રમાઈ જાય ને એટલે ઘરે જઈ અને તમારા ફેમિલી સાથે રમવાની છે। રમશો ને? કોમેન્ટમાં જણાવો ચાલો કે સાહેબ હું આ રમીશ। પછી બંને ખેલાડીઓ વારાફરતી બોલાયેલા અગાઉના અંકમાં 1, 2 અથવા 3 ઉમેરે છે। સાહેબ સમજાતું નથી, આ રમત કેમ રમવી ને એ તમે અમને ચોખ્ખા શબ્દોમાં આમ ક્લિયર કરાવી દો। તો મારા વાલીડા, એમાં છે ને એવું કહે છે, કોઈ એક આંકડો લેવાનો, જેમ કે પ્રથમ ખેલાડી 1, 2 અથવા 3 એમાંથી કઈ બોલશે, બંને ખેલાડીઓ વારાફરતી અગાઉના અંકમાં એ ઉમેરશે। હું 1 બોલ્યો હોય, મારો મિત્ર 2 બોલ્યો હોય, એને ઉમેરવાના, 3 થયા। હવે 3 માં જે આંકડો બોલે ને ઉમેરવાનો, 5 થયા। 2 બોલ્યો હોય તો 5 થયા। 5 ની અંદર હું 3 બોલું તો પાછા 8 થાય। જે આંકડો બોલે ને એને ઉમેરતા જવાનું છે। જે ખેલાડી પહેલા 21 સુધી સરવાળો કરતા 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 જે 21 સુધી પહેલા પહોંચે ને એ ગેમ જીતી જાય। સાહેબ સમજ પડી ગયો? તમે એવું કહો છો કે 2 ખેલાડી લેવાના, એટલે કે એક હું અને એક મારો મિત્ર, બંને આંકડા બોલશું, સરવાળો કરતો જવાનો, જે પહેલા 21 પોગે ને એ જીતી જાય। આંકડા બોલવાના છે 1, 2 અને 3, એના કરતા વધારે નહીં, નહીતર કોક મારા જેવો હોય ને એમ કે સાહેબ 1, ઓલો સામે ઓળો છે ને ડાયરેક્ટ એમ કે 20, 21 જીતી ગયો હું, નહીં, 1, 2 અને 3 જ લેવાના છે, 1, 2 અને 3, અને પછી ગેમ રમવાની છે। તમારા સહપાઠી સાથે આ રમત ઘણી વખત રમો, શું તમે જીતવાની વ્યૂહરચના ખબર પડે? વારંવાર રમો, કઈક વિચારો, એમાંથી કઈક વ્યૂહરચના ગોતો કે કેમ સાહેબ દર વખતે આ 21 પર પહોંચી જાય છે, એવી તો એ કઈ સંખ્યા બોલે છે કે ઝડપથી 21 ઉપર પહોંચી જાય છે, એ તમારી વ્યૂહરચના। જો તેઓ યોગ્ય રીતે રમે તો કયો ખેલાડી હંમેશા જીતી શકે? વિજેતા ખેલાડીઓએ સંખ્યાની કઈ પેટર્ન કહેવી જોઈએ? સાહેબ 21 ઉપર પહોંચવા માટે છે ને એને કઈક 7 તેરી 21 થાય, તો દર વખતે 3, 3, 3, 3 બોલે ને, પણ સામે વાળો ખેલાડી થોડો 3 બોલવાનો છે, એ તો કઈક બીજી સંખ્યા બોલશે ને। તો આની વ્યૂહરચના એવી બને કે જે વ્યક્તિ એવી સંખ્યા બોલશે કે જેથી 21 ઉપર ઝડપથી પહોંચી જાય ને એ જીતશે। વ્યૂહરચના એ જ હતી। આપણે વારંવાર રમશું ને એટલે આપણને આપણી વ્યૂહરચના મળશે। હવે રમત 2, એના જેવી જ રમત છે, પણ એમાં 1 થી 10 વચ્ચેની કોઈ પણ સંખ્યા બોલવાની છે, અને જે વ્યક્તિ પહેલા 99 ઉપર પહોંચી જાય ને એ વિજેતા થશે। 1 થી 10 માંથી કોઈ અંક લેવાનો, એ ઉમેરવાનો, સરવાળો કરવાનો, જે ખેલાડી પહેલા 99 ઉપર પહોંચે ને, ઓલામાં શું હતું જે 21 ઉપર પહોંચે, આમાં શું છે જે 99 ઉપર પહોંચે એ વિજેતા।
તમારા સહપાઠી મિત્ર સાથે રમો અને પછી આપણે વ્યૂહરચના શોધવાની છે. ચાલો બાળકો, કઈ રીતે રમવાની ખબર પડી? તો હવે આપણે આ ટોપિકના જે સવાલો છે ને, એટલે કે આખા ચેપ્ટરના સ્વાધ્યાય સ્વરૂપે જે સવાલો આપેલા છે એ આપણે જોઈએ. શું કહેવા માંગે ખબર એમાં? કે અહીં ફક્ત એક જ વિશિષ્ટ ખાનું છે. અહીં ફક્ત એક જ વિશિષ્ટ ખાનું છે. આ દેખાય ને બાળકો? આ એક પ્રકારનું વિશિષ્ટ ખાનું આપ્યું છે આપણને આપણા પાઠ્યપુસ્તકની અંદર. આ વિશિષ્ટ ખાનું જેની આસપાસની સંખ્યાઓ તેના કરતા મોટી છે. સાહેબ સુપર સેલ, આઈ ગોટ ઇટ, મને યાદ છે, મને યાદ છે, મને કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો છે. તમે શીખવાડ્યું હતું ને સુપર સેલ એટલે પાડોશી વાળો, આ બાજુનો વચ્ચેનો હોય ને એ મોટો, બે બાજુ વાળા નાના. હા સાહેબ, હા સાહેબ યાદ છે. આ સુપર સેલ બને છે. આ વચ્ચેનો મોટો, બે બાજુના નાના, ચારે બાજુના નાના. 23, 39, 45, 50, વચ્ચે વાળા ભાઈ 62 છે એટલે મોટા કહેવાય. તો ઈ અત્યારે સુપર સેલ છે, વિશિષ્ટ ખાનું છે. તમે કોઈ એક સંખ્યાને બે અંકોની અદલા બદલી કરશો તો ત્યાં 4 વિશિષ્ટ ખાના હશે. તમારે એ શોધવાનું કે કયા અંકોની અદલા બદલી કરવી જોઈએ. સાહેબ વચ્ચેની સંખ્યાને લેવાની છે 62, 871. આ સંખ્યામાં કોઈ બે જ અંકને બદલવાના છે, કોઈ બે આંકડાને બદલવાના, અને ઈ ભાઈ નાના બની જાય અને એની આજુબાજુના ચારેય ભાઈ મોટા બની જાય. સાહેબ એના માટે છે ને પહેલું છેલ્લું બદલાઈ નાખો. અમે તમારા પાસે શીખા, પહેલું છેલ્લું બદલાઈ નાખો. પહેલું છેલ્લું બદલાવો. પહેલું હતું એને છેલ્લું અને છેલ્લું હતું એને પહેલું. સાહેબ 12, 877. સાહેબ જીતી ગયા આપણે. અહીંયા જો 12, 877 આવે ને એટલે એના કરતા આ દરેક ભાઈ મોટા થઈ જાય. 4 વિશિષ્ટ ખાના બન્યા, 4 સુપર સેલ બન્યા. ક્લિયર? તો મેં કયા અંક બદલાવ્યા? તો 6 અને 1 ની અદલા બદલી. સાહેબ અહીંયા તો આ સંખ્યા હતી એટલે એવું કર્યું. બીજી કોઈ સંખ્યા હોય તો મારા વાલીડા એના માટે પણ પહેલું છેલ્લું બદલાઈ નાખવાનું. ક્લિયર? ડન? થમ્સ અપ કોમેન્ટમાં ચાલો ફટાફટ. ત્યારબાદ તમારા જન્મ વર્ષને કાપરેકર અચળાંક સુધી પહોંચવામાં કેટલા વખત પ્રક્રિયા કરવી પડશે? સાહેબ જન્મ વખત એટલે મારો જન્મ તો 2014 આજુબાજુ થયો છે. તમારો કહો છો, મારો નહીં, મારો જન્મ તો 2000 માં થયો છે. ક્યારે થયો છે? 2000 માં. ચાલો 2000 માં મારો જન્મ હોય, હું મારી વાત કરી દઉં તમને. 2000 માં મારો જન્મ થયો હોય તો આ 2000 ની સાલને હું કાપરેકરમાં ફેરવું. ચાલો સાહેબ કાપરેકરમાં કઈ રીતે ફેરવશો તમે? પેલા તો 2000, હવે તમે શું કરો ખબર? એનું ઉલટું લખો એટલે 0002. ચાલો આ બંનેની બાદબાકી કરો. સાહેબ અહીંયા થઈ ગયા 1, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9. 9 માંથી 2 જાય તો 7, 9, 9, 1. હા સાહેબ 2000 માંથી 0002 કાઢ્યા ને? ए भाई लोचा हो गया, क्या पता है? इधर 10 आता है, 10 माथी 2 जाए तो 8, 9 माथी 0 9, 9 माथी 0 9, 1998 मेळो. हालो 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 हवे शुं करवानुं खबर साहेब? 9 9 8 1 चढ़ता अने उतरता क्रम में कापरेकर. हवे आनु उल्टू करो अने बाद कर नाखो 1 8 9 9. चलो इसको निकाल देते हैं, बाद कर देते हैं, यानी कि इधर हो गया 11, इधर हो गया 7. 11 माथी 9 जाए तो 9 10 11 साहेब 2 वध्या, अहींया थई गया 8, अहींया थई गया 17. 17 माथी 9 जाए तो 9 2 18 साहेब अहींया छे ने 8 वधे 8, 9 2 18 एक काढ नाखो એટલે 8. 8 माथी 8 जाए तो 0, 9 माथी 1 जाए तो 8 साहेब 80 82 वध्યું. ચાલો 80 82 ને પાછું ફેરવી નાખો એટલે કે અહીંયા થશે 8 8 2 0 0 2 8 8. चलो साहेब बात बाकी करिए. अहींया थई गया 10, अहींया थई गया 1, 10 माथी 8 जाए तो 2, अहींया थई गया 7, अहींया थई गया 11, 11 माथी 8 जाए तो 9 10 11 3 वध्या, 7 माथी 2 जाए तो 5 वध्या, 8 माथी 0 जाए तो 8 साहेब 85 32 वध्યું. ચાલો હજી કાપરેકર મેળવવાનું છે આપણે તો કાપડેકડ મેળવવાનું કાપડેકડ. ચલો 8 5 3 2 2 3 5 8. ओके साहब आई गोट इट. अब क्या करना है पता है बच्चों? अब इस पे ऊपर 12 लिख देने का, इसके ऊपर 2 लिख देने का. 12 में से 8 गया तो 4 बचा, 2 में से 5 नहीं निकलेगा, इधर हो गया 4, इधर हो गया 12, 12 में से 5 निकाला तो इधर बचा 7 7, 4 में से 3 गया तो 1, 8 में से 2 गया तो 6. साहब कापरेकर अचळांक यस
6174. હા સાહેબ, તમે તમારા જન્મ વાળું ગણી નાખ્યું ને તો કેટલા સ્ટેપ કર્યા ખબર? 1 2 3 અને 4. મેં મારા જન્મ વર્ષને કાપરેકર અચળાંક સુધી પહોંચવા માટે 4 વખત પ્રક્રિયા કરી. કેટલી વખત કરી? 4 વખત. તમારે તમારા જન્મના વર્ષને કાપરેકર અચળાંક સુધી પહોંચવા માટે કેટલી વખત પ્રક્રિયા કરો છો ને એ કોમેન્ટમાં કરજો. કોમેન્ટ કરવાનું ન ભૂલાય. મને જણાવી દો ચાલો કે સાહેબ મારો જન્મ વર્ષ હતો ને એને કાપરેકર અચળાંક સુધી પહોંચવા માટે આટલી વખત મારે પ્રક્રિયા કરવી પડી. ક્લિયર? ચાલો, અમે 35,000 થી 75,000 ની વચ્ચે 5 અંકની સંખ્યાઓનો સમૂહ છીએ. ઓકે સાહેબ, હશો? આપણને શું વાંધો? એને એવું કીધું કે 35,000 થી 75,000 ની વચ્ચેની સંખ્યા છીએ અમે. ઓકે સાહેબ, જેના બધા અંકો એકી અયુગ્મ. ઓકે સાહેબ, અમારા સમૂહમાં સૌથી મોટી સંખ્યા કોણ? સાહેબ આ એકી થોડા છે કઈ, આ તો 0 0 છે, બેકી છે. તમે તો એકી ની વાત કરો તો આપણે ગોતવાનું છે. ચાલો, સમૂહમાં સૌથી મોટી સંખ્યા કોણ હશે? એકી સંખ્યા લેવાની ને સૌથી મોટી. અમારા સમૂહમાં સૌથી નાની, સૌથી મોટી, સૌથી નાની. અમારામાંથી 50,000 થી સૌથી નજીકની સંખ્યા પણ કોણ હશે? હવે સાહેબ આમાં છે ને 35,000 ની ઉપર 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 તમે હાલ્યા જાવ ને તો એકી સંખ્યા મળશે 35 9 9 9. આ એકી થઈ ગઈ. 9 1 5 એકી 3 એકી. ઓકે સાહેબ, 75 75 75 9 9 9 વધી જાય, 74 માં ચોગડો થઈ જાય, 75 1 1 1 હોઈ શકે. આવું થાય, આ સંખ્યા થઈ શકે. હવે અહીંયા શું કીધું છે? મોટી સંખ્યા લેવાની અને પાછી સૌથી નાની સંખ્યા લેવાની. તો સૌથી મોટી અને સૌથી નાની તો આપણે તો અહીંયા લખી દીધી. આ બે સંખ્યા મળે. આના કરતા સાહેબ 75,000 સુધી જવાનું. તમે તો વધારાની આગળની સંખ્યા લખી દીધી. આ 75 કરતા મોટી થઈ ગઈ તો એ હાલે નહીં. આપણે તો 75 કરતા નાની લેવાની છે સાહેબ. 74 લઉં તોય ભેગું નથી થતું. 73 લઉં, 73 999. હા સાહેબ, ડન છે હો. આ સૌથી મોટી થઈ શકે, આ સૌથી મોટી થાય, આ નો થાય. આ તો 75 કરતા વધી ગઈ. 35 999 એટલે 35 કરતા મોટી તો 75 કરતા નાની. ઓકે સાહેબ, ક્લિયર થઈ ગયું. હવે 50,000 ની નજીકની સંખ્યા આવતી હોય એવી, 50,000 ની નજીકની સંખ્યા આવતી હોય એવી એ પણ એકી હોવી જોઈએ. એ પણ કેવી હોવી જોઈએ? એકી હોવી જોઈએ. તો 50,000 ની નજીક આવતી હોય એવી તો સાહેબ 39 માં જવું પડે. 39 999 બધા આંકડા એકી. અને 50,000 ની ઉપર 51 111. હા 51 111. આમાંથી નજીક કોણ આવે સાહેબ? 50 ની નજીક તો 51 વાળું જ આવે ને. ઓકે ડન, ક્લિયર થયું? આ સમજાયું? એમાં ખબર પડી. 35,000 થી લઈ અને 75,000 સુધીમાં સૌથી નાની એકી આવે 35,999 અને સૌથી મોટી એકી આવે 73,999. આપણે ચેક કરી લઈએ. સૌથી મોટી 73,999 અને નાની આવે 35,111. ક્લિયર સાહેબ? 35,111. હા, નાની સંખ્યા કીધી છે 35,111. આ તો 999 તો મોટી થઈ જાય, 35,111 નાની આવે. નાની કે એટલે આપણને ખબર છે 1000 ની નજીક વયું જવાનું. ઓકે સાહેબ, ડન છે. હવે 50,000 થી સૌથી નજીકની 39,999 અને સૌથી મોટી 51,111. એ તો આપણે કીધી જ ને અહીંયા. એ તો આપણે કીધી જ છે 51,111 અને 39,999. ડન છે. આ તમારે લખી લેવાનું છે. હવે નાની મોટી કેમ ચેક કરવી સાહેબ? તમે નાની મોટી સંખ્યા તો આપી દીધી, અમને ચેક કરતા તો શીખવાડો. તો ચાલો બાળકો, આને ચેક કેમ કરવાનું ખબર? હું એનો તફાવત મેળવી લઈશ. શું મેળવી લઈશ? તફાવત. 50,000 હતા એની નજીકની સંખ્યા મેળવવાની છે મારે. તો 50,000 ની નજીકની સંખ્યા મેળવવા માટે પહેલા હું 39,999 બાદ કરી દઉં. ચાલો, અહીંયા થઈ ગયા 4 9 9 9 અને 10. 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 1 0 0 0, 4 માંથી 3 જાય તો 1. 10,101. હવે સાહેબ 50,000 માંથી તમે બીજી જે સંખ્યા હતી એ બાદ કરો. 51,111. સાહેબ આ થોડું થાય, આમ કરી નાખો. 51,111. ડન છે? સમજ પડી? આપણે તો બાદબાકી કરવાની ને આપણે તો તફાવત મેળવવાનો છે. ચાલો, 1 માંથી 0 1 1 1, 1 માંથી 0 1, 5 માંથી સાહેબ 1111 મેળા. ના તો 10,000 હતા, એનો મતલબ કે તફાવત ઓછો છે. આમાં તફાવત ઓછો આમાં મળે છે તો નજીકની સંખ્યા કહેવાય 51,111. 50,000 ની નજીક
એકી સંખ્યા વાળી સંખ્યા આવે 51,111. ડન છે સાહેબ. હવે સપ્તાહનો અંતિમ દિવસ, અઠવાડિયાનો છેલ્લો દિવસ, તહેવારો અને રજા સહિત એક વર્ષમાં તમને કેટલી રજાઓ મળશે તેનો અંદાજ લગાવો. સાહેબ એ અંદાજ એમ ન આવડે એટલે મેં તમને આપી દીધો છે. સમથિંગ 160 જેવો હોય. 365 દિવસમાંથી 160 જેવી રજા આવતી હશે. ગણવી તો ખબર પડે આખા વર્ષનું કેલેન્ડર લઈને કેટલા રવિવાર આવે, કેટલી રજા આવે, આ બધી વસ્તુ ગણવી પડે. ચોક્કસ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરો અને જુઓ કે તમારો અંદાજ કેટલો સાચો છે. ગણીને મેં તો મને ખબર પડી 145. મારો અંદાજ થોડોક નજીક હતો સાહેબ, થોડોક નજીક હતો. ચાલો ત્યારબાદ એક મગ મગ એટલે કપ હો સાહેબ. અહીંયા ઓલા કઠોળની વાત નથી કરતા, આપણે તો ગણિત વાળા. એક મગ, એક ડોલ અને એક ટાંકી. ચાલો શું કીધું છે ખબર બાળકો આમાં? એક મગ, એક ડોલ, એક ટાંકી. કેટલા લીટર સુધીની ક્ષમતા છે તેનો અંદાજ લગાવો. મગ હોય, મગ, ચાનો કપ, તમે કેટલું અંદર ભરી શકો, કેટલું અંદર ભરી શકો? સમથિંગ 150, 200, 250 ml, એનાથી તો કઈ વધારે ન હોય. હવે લીટરમાં કેવું હોય? મારે લીટરમાં કેવું હોય તો હું કહી દઉં એને કે આની અંદર 0.300. સમજ પડે છે હું કહું છું? 250 થી 200 ml હમાતું હશે. આની અંદર સમથિંગ 250 ml હમાય. એનાથી વધારે ન હમાય. ગમે એમ કરો ને તોય ન હમાય. એક ડોલ છે, એક ડોલ, તો એ તમે લીટરમાં માપવા જાવ ને સાહેબ તો એક ડોલ કઈક 15 લીટર કે 20 લીટર સુધીની આવતી હશે. અને એક ટાંકો માપવા જાવ ને સાહેબ, ટાંકો માપવા તો ઈ તો છે ને આમ તમે કયો 5,000, 10,000, 20,000 લીટર સુધીનો ટાંકો આવે. 20,000 લીટરના ટાંકા આવે. 20,000 લીટરના ટાંકા આવે. મોટા ટાંકા બનાવ્યા હોય એની અંદર પાણી હમાતું હોય 20,000 લીટર, 10,000 લીટર, 5,000 લીટર. સમજાય છે? જેવો ટાંકાની સાઈઝ. પણ કપ હોય તો કપ તો કઈ 5,000 લીટર નો ન આવે, તેને ઊંચો કરીને પીવી કેમ ચા? સમજ પડી? અંદાજ લગાવવાનો તો લગાવી દીધો અંદાજ. ક્લિયર? ડન? થમ્સ અપ કોમેન્ટમાં ચાલો ફટાફટ. ત્યારબાદ જો આવું જે તમે ભણો છો ને એની તમારે પીડીએફ જોતી હોય ને તો એના માટે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. વિદ્યાકુલ એપમાં તમને છે ને સ્વાધ્યાયના સવાલ જવાબ પ્લસ પાઠ્યપુસ્તક, એમસીક્યુ ટેસ્ટ આ બધું મફતમાં મળવાનું છે. અને આવી જ રીતે તમારે શીખવું હોય ને તો એના માટે તમારે શું કરવાનું છે ખબર? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરો અને લોગિન કરો. પણ તમે ડાઉનલોડ કરીને લોગિન કરીને યુટ્યુબમાં આવવાનું બંધ નથી કરવાનું. ત્યાં તમને ખાલી લખાણ મળશે. એ લખાણને સમજવા માટે તમારે અમારી પાસે આવવું પડશે. તમારા ફાયદાની વાત. લખાણ તો આપી દેશો અમે, પણ એને સમજવા માટે યુટ્યુબમાં વિડીયો જોવો પડશે તો તમને સમજાશે ને. તો વિડીયો જોવાનું બંધ નથી કરવાનું. લખાણ મળી જાય ને તો જોવાનું તો છે જ, કેમ કે જોશો ને તો તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. ચાલો આજનું કામ, એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ આપણે આગળ વધીએ. એક 5 અંકની સંખ્યા અને 2 અંકની સંખ્યાઓ એવી રીતે લખો કે તેમનો રસવાળો 18,670 થાય. 18,670. ઓકે સાહેબ, 5 અંકની સંખ્યા કીધી ને, 5 અંકની સંખ્યા તો ઈ હું લઈ લઉં છું 18,000. હવે મારી પાસે કેટલા વધ્યા ખબર? હવે મારી પાસે વધ્યા 670. સાહેબ આના 2 ભાગ કરી નાખ્યા હોય તો કેમ રહી? આના 2 ભાગ કરી નાખો ને તમે તો એક લઈ લઉં હું 400. એક ભાગ લઈ લઉં હું 400. સાહેબ 670 માંથી 400 કાઢી નાખો ને તો કેટલા વધે ખબર? 0, 7, 270 વધે. 270. જો આપણે તો છઠ્ઠા વાળા રહ્યા સાહેબ, નાનું નાનું ગણવું પડે. 400 અને 270 શું કીધું ખબર? એક 5 અંકની સંખ્યા અને 2 3 અંકની સંખ્યાઓ એવી રીતે લખો. તો હવે અહીંયા હું કહી દઉં મારા કલેજા કે 3 અંકની 2 સંખ્યા મળી. એક આવશે 400 અને એક આવશે 270. ચલો ડન થાય છે. આ ત્રણેયનો સરવાળો કરો ને સાહેબ, 18,000 પ્લસ 400 પ્લસ 270 તો આને કહેવાય 18,670. ડન છે? ક્લિયર? સમજ પડી ગઈ? મજા આવી ને? કોમેન્ટ કરી દો ચાલો કે હા સાહેબ અમને ખબર પડી ગઈ. હવે કોઈ પણ સંખ્યા આપે અમે આવું કરી નાખશું. ચાલો ત્યાર પછીનો દાખલો આવે છે. એમાં એવું કહે છે કે 210 અને 390 ની વચ્ચેની એક સંખ્યા પસંદ કરો જે વિભાગ 3.9. તમારી ચોપડીમાં કઈક આવો વિભાગ હતો આખો. આપણે એની પેટર્નના સંખ્યાઓ ગણી હતી. પેટર્ન જેવી જ એક સંખ્યા પેટર્ન બતાવો કે જેમનો સરવાળો પસંદ કરેલ સંખ્યા હોય. સાહેબ અહીંયા મેં પસંદ કરેલી સંખ્યા છે ને 210 અને 390 ની વચ્ચે એટલે 300 લઈ લીધી. તમે કોઈ બીજી સંખ્યા લઈને પણ કરી શકો. તો સાહેબ આનું મારે કઈ રીતે કરવું? આના ભાગ હું કઈ રીતે પાડીશ? તો મને ખબર છે 15 દુ 30 થાય. 15 દુ 30, 15 ગુણ્યા 20,
15 કેટલી વાર મૂકું ને 20 કેટલી વાર મૂકું? તો સાહેબ 15 15 15 15 15 ચોક 60 થઈ ગયા. 60 15 ને મેં 4 વાર મૂક્યા ને એટલે મને 60 મળી ગયા. હજી મારે આની અંદર 200 ને 200 ને 240 મૂકવાના છે. તો ટ્રાય કરીએ આપણે. અહીંયા 20 20 20 20 20 1 2 3 4 5 20 પંચા ને 100 થયા. 100 સાહેબ હજી અહીંયા મૂકી દો ને 20 તો બીજા 100 એટલે 200 થયા. અને સાહેબ 40 જ ઘટે છે ને. હાલો ડન છે. આપણે જે પેટર્ન દોરી હતી એ ક્લિયર. આવી જ પેટર્ન તમારે પણ બનાવવાની છે. આ બધાનો સરવાળો કરો ને તો હવે લખી દઉં 15 ગુણ્યા 4 એટલે 15 ચોક 60 અને 20 ગુણ્યા 1 2 3 4 5 5 10 ને 2 12 12 દુ 24 એટલે 240. આ બે ને ભેગું કરો ને સાહેબ તો છે ને 300 મળે. ડન છે. ક્લિયર. કોમેન્ટ કરી દો હાલો ફટાફટ. ત્યારબાદ પ્રકરણ 1 કોષ્ટક 1 માંથી 2 ની ઘાતની શ્રેણી યાદ કરો. મેં તમને યાદ અપાઈ દીધી 2 4 4 ની ઘાત એટલે 8 8 ને 16 16 ને 32 32 ને 64 64 ને 64 ગુણ્યા 2 કરો એટલે 64 ની ઘાત મળે. કેટલી મળે? 128. આ શ્રેણીની શરૂઆતની બધી સંખ્યાઓ માટે કોલાજનું અનુમાન કેમ સાચું છે? સાહેબ પહેલા તો કોલાજ યાદ કરો. આપણે કોલાજનો નિયમ ભણ્યા હતા ખબર ને. એને એવું કીધું હતું કે સાહેબ બેકી સંખ્યા હોય ને બેકી સંખ્યા તો એને 2 વડે ભાગવાનું અને એકી સંખ્યા હોય ને એકી સંખ્યા એને 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો. 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો તો તમને આ પ્રક્રિયા આગળ વધારતા છેલ્લે 1 વડે 1 મળે. આવું કોલાજભાઈએ કીધું હતું અને ઈ આપણે અહીંયા ચેક કરવાનું છે. ચાલો 1 થી ચાલુ કરીએ. 1 તો છે ને 2 છે સાહેબ. 2 છે ને 2 એને બેકી કહેવાય. તો તમારા નિયમ પ્રમાણે આને 2 વડે ભાગો તો 1. અહીંયા કોલાજભાઈ હાચા પીડા. હવે બીજી સંખ્યા લઈ લો સાહેબ. બીજી સંખ્યા 4 છે. એને 2 વડે ભાગો તો 2 મળે. પાછા 2 વડે ભાગો તો 1 મળે. એનો મતલબ કે કોલાજભાઈએ મગજ તો હકાવ્યો છે. હવે 8 આવે. 8 બેકી સાહેબ 4 આવ્યું સાહેબ 2 આવ્યું સાહેબ 1 આવ્યું. હજી આગળ વધો. આપણને તો બધી સંખ્યાનું કીધું છે. 8 પછી 16 લ્યો. 2 વડે ભાગો તો 8 મળે. 2 વડે ભાગો તો 4 મળે. 2 વડે ભાગો તો 2 મળે. 2 વડે ભાગો તો 1 મળે. સાહેબ ગમે એટલી સંખ્યા લઈ લ્યો. કોલાજભાઈ હાચા છે. ક્લિયર થઈ ગયું? શું કામ ખબર છે? કે 2 ના ઘાત વાળી દરેક સંખ્યા બેકી હતી અને બેકી સંખ્યાને 2 વડે ભાગો તો છેલ્લે 1 વધે ને વધે જ. ક્લિયર. ચાલો ત્યારબાદ તમારો તપાસો કે કોલાજનું અનુમાન શરૂઆતની સંખ્યા 100 માટે યોગ્ય છે કે નહીં. ચાલો 100 શું કામ 2 વડે ભાગ્યો ખબર? સાહેબ 100 છે ને બેકી સંખ્યા કહેવાય. 2 વડે ભાગો ને તો 50 મળે. 50 ઓકે. ચાલો 50 એ બેકી કહેવાય. 2 વડે ભાગો ને તો 25 મળે. સાહેબ હવે છે ને 25 છે ને 25 એ બેકી નથી હો. પછી જીકમ જીક નો બોલાવવાનો હોય. 25 છે ને એ એકી છે એટલે મારે એને 3 વડે ગુણી અને 1 ઉમેરવાનું. તો 25 તેરી 75 ને 1 76. સાહેબ હવે પાછું 76 આવ્યું ને. એ 76 છે ને બેકી છે હો. કેમ કે પાછળ છે ને છગડો આવે. જો બાળકો નો ખબર પડે ને તો 2 તેરી અને 6 1 વધ્યો 2 8 ને 16 38 વધે. કેટલા વધે? 38. આ 38 છે ને એ પણ પાછા બેકી છે. નો ખબર પડે તો 2 વડે ભાગી નાખો. ચાલો 38 ભાગ્યા 2 કરું ને તો મને ખબર છે 2 1 ને 2 1 વધ્યા 2 9 18 19 મળે. સાહેબ પણ 19 છે ને એ પાછા એકી થઈ ગયા. 19 કેવા થઈ ગયા છે? 19 તો સાહેબ એકી છે. તો એના માટે મારે શું કરવાનું ખબર? એના માટે મારે 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો. ચાલો 19 દુ 38 19 તેરી 57 ને 1 58. સાહેબ 58 છે ને એ પાછા કેવા હશે ખબર? બેકી. 58 ભાગ્યા 2 27 28 9 દુ 18 29 હે ને. 58 ભાગ્યા 2 2 2 4 1 વધ્યો 18 9 29. સાહેબ આ 29 પાસા છે ને એકી મેળા અને 29 એકી હોય એટલે એના માટે 3 વડે ગુણી અને 1 ઉમેરો. 29 ગુણ્યા 3
9 તેરી 27, 3 દુ 6, 7 8 87. रुको 87 और 1 88. ચાલો 88 ભાગ્યા 2 એટલે થાય 44. 44 ભાગ્યા 2 એટલે થાય 22. 22 ભાગ્યા 2 એટલે થાય 11. સાહેબ કરો નજી કરો ને, 2 વડે ભાગો ને, ભાગ નો હાલે ને. આ તો 11 છે તો મારે શું કરવું પડશે? 11 ગુણ્યા 3 પ્લસ 1. 11 તેરી 33 ને 1 34. સાહેબ પૂરું જ નથી થતું. આ કોલાજભાઈ કેટલી મહેનત કરી હશે. 34 ભાગ્યા 2 બરાબર 17. થાકી ગયા ને, હજી આગળ હાલવાનું છે. ચાલો 17 છે તો 17 કેવા છે? 17 કેવા છે? 17 તો એકી છે. 17 એકી હોય તો 17 તેરી 51 ને 1 52. ચાલો પાછા 52 કેવા થઈ ગયા? બેકી થઈ ગયા. 52 ભાગ્યા 2 એટલે કે 26. 26 ભાગ્યા 2 એટલે કે 13. સાહેબ 13 પાસે આવી ગયા. 13 પાછા એકી આવ્યા. પ્લસ 1 બરાબર 13 તેરી 39 ને 1 40. સાહેબ હવે નજીક પહોંચતા હોય ને એવું લાગે છે. 40 ભાગ્યા 2 એટલે 20. 20 ભાગ્યા 2 એટલે 10. 10 ભાગ્યા 2 એટલે 5. સાહેબ કરીને પાછી કરીને 5 આવ્યા એકી તો શું કરવાનું ખબર? 3 પ્લસ 1 5 તેરી 15 ને 1 16. સાહેબ બોર્ડ પૂરું થઈ ગયું પણ તમારું કોલાજનું 1 નો આવ્યું. 16 ભાગ્યા 2 બરાબર 8. 8 ભાગ્યા 2 બરાબર 4. 4 ભાગ્યા 2 બરાબર 2 અને 2 ભાગ્યા 2 બરાબર 1. હાશ, કોલાજભાઈ સાચા છે. હાલો કોલાજભાઈ સાચા છે. આટલી ગણતરી તમને કોણ કરીને શીખવાડે? કોણ આવો કન્સેપ્ટ તમારો ક્લિયર કરાવે? વિદ્યાકુલ વાળા જોડાયેલા રહેજો. મજા આવી ને? આખો દાખલો જો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ કરીને કીધું. જ્યાં એકી હતી ત્યાં પીળો કલર વાપર્યો, બાકી આપણે આપણો કેસરી કલર વાપર્યો. કન્સેપ્ટ ક્લિયર. એક આવી ગયો ને, મહેનત કરો ને, મહેનત તો સફળતા મળે જ. સંસારનો નિયમ છે. જે વ્યક્તિ મહેનત કરે એ સફળ થાય. જે વ્યક્તિ મહેનત કરે એ સફળ થાય. તમારે સફળ થવું હોય ને તો મહેનત કરવાનું ચાલુ કરો. કેમ કે જ્યારથી તમે મહેનત કરવાનું ચાલુ કરશો ને ત્યારે અલગ અલગ પ્રકારની એનર્જી તમારી આજુબાજુમાં આવી જશે અને તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. તો સફળતા થવા માટે એક જ કામ, શું ખબર? મહેનત કરો. મહેનત કરે ને હંમેશા સફળ થાય. સફળ થવા માટે મહેનત કરો. ચાલો, 2 ખેલાડીઓ 0 થી શરૂ કરીને વારાફરતી 1 થી 3 સુધીની સંખ્યાઓ ઉમેરે છે. પ્રથમ 22 પર પહોંચનાર વ્યક્તિ જીતે છે. હવે જીતવાની વ્યૂહરચના. સાહેબ આ તો આગળ ઓલું 21 વાળી રમત હતી ઈ જ નથી? ઈ જ છે. 21 ઉપર કોણ પહોંચતો હતો? કે જે ઝડપથી બોલે અને જે 21 ઉપર પહેલા પહોંચે. એવા આંકડા પસંદ કરવાના કે તમે પહોંચી જાઓ. તો હવે 0 થી શરૂ કરી અને વારાફરતી 1 2 અને 3 આંકડા લેવાના છે અને 22 સુધી પહોંચવાનું છે. સાહેબ આની વ્યૂહરચના અમને થોડીક ખબર છે કે 1 બોલે એને ઉમેરવાનું, પાછો વારો આવે પાછું ઉમેરવાનું. તો આને લખાય કઈ રીતે? તો મેં જો એનું શાબ્દિક વર્ણન તમને આપ્યું છે કે રમત જીતવા માટે છેલ્લે 22 પર પહોંચવું જરૂરી છે. કેમ કે તો જ જીતે જે 22 ઉપર પહેલા પોગે ને એ. તો જો તમે 18 પર પહોંચી જાવ તો સામેવાળો ગમે તેટલા ઉમેરે, 1 2 કે 3, 18 માં 1 ઉમેરશે તો 19, 2 ઉમેરશે તો 20 અને 3 ઉમેરશે ને તો 18 19 20 21 22 સુધી નહીં પહોંચી શકે. છેલ્લે 21 સુધી પહોંચશે અને પછી તમારો વારો આવે ને એટલે તમે સીધા 22 બોલીને ક્યાં પહોંચી જાઓ? 22 ઉપર. કેમ ખબર? કે 18 ઉપર પહોંચાડી દો એટલે 3 બોલશે ને તો 21 થાય. પછી તો એક જ બોલવાનું ને. એ 20 બોલે તો તમારે 3 બોલવાના, 21 બોલે તો 2 બોલવાના. સાહેબ ક્લિયર છે? ડન છે? સમજાય છે અમને? 22 લાવવાના છે તો એ 18 ઉપરથી 1 ઉમેરો તો 19, 2 ઉમેરો તો 20 અને 3 ઉમેરો તો 21. સાહેબ નો પોગી રહે 22 ઉપર. એને હું 18 પહોંચાડી દઉં ને પછી મારો વારો જેવો આવે ને એટલે હું સીધા 22 પહોંચી જાય. સમજ પડી? એ જ વસ્તુ મેં તમને લખીને આપ્યું છે. આ જ રીતે જો એને ફટાફટ જીત મેળવવી હોય ને તો આ જ રીતે 18 પર પહોંચવા માટે પહેલા 14 ઉપર જવું પડે, 14 માટે પહેલા 10 ઉપર જવું પડે, 10 માટે પહેલા 6 ઉપર અને 6 માટે શરૂઆતમાં મારે ક્યાં જવું પડે? 2 ઉપર. આમ દરેક વખતે જો 4 નો તફાવત મળી જાય ને, મને 4 નો તફાવત રાખું ને તો હું વિજેતા થઈ જાઉં. આ હતી એની વ્યૂહરચના. ક્લિયર? ક્લિયર? જો અંત સુધી વિડીયો જોયો હોય ને તો મને કહો તમને કેવો લાગ્યો. મજા આવી ને? મેં તમારો કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો. તો ચાલો બાળકો, મળીએ આપણે આવતા વિડીયોમાં, જેમાં હું તમારી સાથે લઈને આવવાનું છું પ્રકરણ નંબર 4.
પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન અને રજૂઆત. જો તમારે એનો પણ કન્સેપ્ટ ક્લિયર કરવો હોય ને તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો, જેથી તમારું ધોરણ 6 હું રમતા રમતા મસ્તનું ભણાવી દઈશ. પણ એના માટે તમારે મારી સાથે જોડાયેલું રહેવું પડશે. અને ચાલો, વિડીયોમાં મજા આવી હોય ને તો કોમેન્ટમાં ફટાફટ લાલ કલરનું દિલ મોકલી દો. ચાલો, અને મને જણાવજો વિડીયો કેવો લાગ્યો, કોમેન્ટ કરવાનું ન ભૂલાય.